બ્રિજમાં આગળ વાત કરીએ તો જામનગર એરફોર્સના રનવે પર કોરિયન એરફોર્સના વિમાનો ઉતર્યા છે। જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટ્રાન્ઝિટ ઉતરાણ અને ટૂંકું રોકાણ પણ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે બ્લેક ઇગલ્સ T-50B અને સાથે જ એક C-130 વિમાનનું ટેકનિકલ જે લેન્ડિંગ કરવામાં આવ્યું છે। કસ્ટમ્સ અને ઇમિગ્રેશન સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ ટુકડી વર્લ્ડ ડિફેન્સ શો 2026 માટે સાઉદી અરેબિયા માટે જઈ રહી હતી। સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના PROએ એક્સ પર આ પોસ્ટ થકી માહિતી આપી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સલમાન ખાન જોડાયા છે। સલમાન, એરફોર્સના વિમાનો ઉતર્યા છે, શું વધુ માહિતી આપની પાસે? લવલીન, જે કોરિયા એરફોર્સની ટુકડી છે તે 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી જે વર્લ્ડ ડિફેન્સ શો છે તેમાં ભાગ સાઉદી અરેબિયા છે તે રવાના થઈ હતી, પરંતુ ટેકનિકલ ક્યાંકની જે ખામીઓ અને જે કહી શકાય કે અન્ય જે ચેકિંગને લઈને જામનગર એરફોર્સ રનવે પર આ જે પ્લેન છે તે ઉતર્યા હતા। જામનગર એરફોર્સ દ્વારા જે આ કોરિયા રિપબ્લિક એરફોર્સ છે તેની જે ટુકડીને લેન્ડિંગ અને ટેકનિકલની જે પરમિશન છે તે આપવામાં આવી હતી। કોરિયા એરફોર્સના જે આ બ્લેક ઇગલ એરોબેટિક ના જે 9 T-50B અને જે વિમાન એક C-130 આ વિમાનનું લેન્ડિંગ છે તે થયું હતું અને જામનગર એરપોર્ટ ખાતે કસ્ટમ અને ઇમિગ્રેશન પણ ઉપલબ્ધ છે તે કરાવવામાં આવ્યું હતું। એટલે કે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે જે ટ્રાન્ઝિક્શન ઉતરાણ અને ટૂંકું રોકાણ છે ત્યાં તે થયું હોવાનું એક્સપર્ટ જે કહી શકાય કે એરફોર્સ PRO દ્વારા માહિતી છે તે આપવામાં આવી છે। આભાર સાથે જોડાવા બદલ।